હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો? હું છું ધ્રુવિલ સર અને જ્ઞાનજ્યોત ગ્રુપ ટ્યુશનની એજ્યુકેશન ચેનલ પર ધોરણ 9 માં ભણતા દરેક વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો અને ગુજરાતભરના શિક્ષકો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તમારા માટે સરસ મજાનો ચેપ્ટર લઈને આવ્યો છું, ચેપ્ટર નંબર 8 બળ અને ગતિના નિયમ. ચલો, એમાં આપણે વાત કરીએ બેટા પ્રશ્ન નંબર 1. દર વખતની જેમ મોબાઈલની બાજુમાં અસાઇનમેન્ટ રાખજો, એ તમને બેટા મજા આવશે. ચલો, પહેલા પ્રશ્નની વાત કરું. વેગમાન એટલે 2 ગુણમાં આવશે, લખી દેજો. 2 ગુણમાં મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે વેગમાન. ચલો, બધાને ખબર. પહેલા આપણે જોવાનું સૂત્ર વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. એનો મતલબ શું બેટા? વેગમાનમાં 2 નો ગુણાકાર થાય. કોનો બેટા? ચાલજો, દળ અને વેગનો. કોનો? દળ અને વેગનો. તો વ્યાખ્યા શું બોલાય? પદાર્થના દળ અને વેગના આને શું કહેવાય? ગુણાકારને વેગમાન કહે છે. લખ્યું છે પદાર્થના દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. ચલો આગળ વધીએ. વેગમાનને કહેવાય પી બેટા. દળને બધાને ખબર છે, એમ વડે દર્શાવાય, અને વેગને વી. બેટા સૂત્ર યાદ રાખજો, કારણ કે બેટા ન્યૂટનના ગતિનો બીજો નિયમ એમાં કામ આવે છે બેટા. P બરાબર mv. શું બોલવાનું? P બરાબર mv. હવે વેગમાનનો એકમ. જો છોકરાઓને એકમ લખતા નથી આવડતું, હું શોર્ટકટ આપું છું. દળનો એકમ શું? સાહેબ કિલોગ્રામ. વેરી ગુડ. વેગનો એકમ શું? મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ. તો આવો એકમ બની જજો. થઈ ગયું. માઇનસ કદાપી લખવાનો નથી, મેં પહેલા દિવસે ના પાડી છે. આવો લખવાનો સરસ મજા. ફરી દળનો એકમ કિલોગ્રામ, વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. થઈ ગયું. ચલો હવે છોટો એકમ સીજીએસ. સીજીએસ નો મતલબ છોટો, છોટા સા, નન્હા સા એકમ. કશું કરવા નહીં. જો કિલોગ્રામ નો છોટો શું થાય? ગ્રામ. વેરી ગુડ. મીટર નો છોટો સેન્ટીમીટર. સેકન્ડ કે હું તો પહેલા જ છોટો જ છું લે, તો અહીંયા સેકન્ડ. તો ઓટોમેટિક આ ગતિ લખવાનું નહીં, આ બધું લખવાનું નહીં. કેવું લખવાનું? આવું. કિલોગ્રામ નો છોટો ગ્રામ, મીટર નો છોટો સેન્ટીમીટર, સેકન્ડ નો છોટો. વેગમાન કેવી રાશિ? સદિશ રાશિ, જેની દિશા કોની દિશામાં હોય? વેગની દિશામાં. ઓકે, વેગમાન તમારો ક્લિયર. ચલો આગળ આવે બેટા. આપણે આગળ જોઈએ. સરસ મજાનો પ્રશ્ન લઈ લઈએ આપણે. ચલો ઓકે, પ્રશ્ન 2 છે બેટા. ફક્ત આટલું લખવાનું છે. જો પદાર્થ પર થતી બળની અસર શાના પર આધાર રાખે છે? તો ધારો કે હું કોઈ છોકરાને મારું તો કેટલા ઉપર આધાર રાખે? હું જોરથી મારું તો જોરથી ભાગે, ધીમું મારું તો ધીમું ભાગે. એનો મતલબ કેટલું જોરથી બળ લગાવો છે. મગજ ચાલી ગયું? તો પહેલું પદાર્થ પર થતી બળની અસર. પહેલું પદાર્થ પર લાગતા બળના મૂલ્ય પર હું કેટલું જોરથી લગાવું છું. બીજું બળની દિશા પર. અને ત્રીજું હું બળ કેટલા સમય માટે લગાવું છું. ધારો કે તમે બાઇક લઈને જાઓ, આપણે જવાનું છે અહીંયાથી મહેસાણા, તો હું એક્સિલેટર આપીને છોડી દઉં તો ચાલે? ના, મારે 300 કિલોમીટર કાપવું છે. 300 કિલોમીટર સુધી મારે બળ લગાવતું જવું પડે, લગાવતું જવું પડે. મારે એક્સિલેટર આપવું પડે, આપવું જ પડે. એનો મતલબ પદાર્થ પર બળ કેટલા સમય સુધી લાગે છે. તમે વાંચવા બેસો પણ અડધો કલાક ચાલે? ના બેટા, ખાસ ધ્યાન આપજો. મારી સલાહ પ્રમાણે હવેની કન્ડિશન 1 મહિનો એક્ઝેક્ટ બાકી છે. એમાં ગણપતિના થોડા દિવસ બાકી છે, નવરાત્રીના 10 દિવસ તો બહુ મજા કરવાના બાકી છે, પણ પરીક્ષાના દિવસો બી બાકી છે, થોડાક જ બાકી છે. ઘરે ઓછામાં ઓછું 3 કલાક વાંચવા બેસવું પડશે. જો તમે બેટા વાંચવા નહીં બેસ્યા તો જેટલું રિઝલ્ટ ધાર્યું હશે એટલું પ્રાપ્ત નહીં કરી શકો. ઓકે, મારી સલાહ પ્રમાણે 3 કલાક વાંચવા બેસશું. ફરીથી બળ પર થતી અસરો કેટલા ઉપર આધાર રાખે? 3 વસ્તુ પર. પહેલું બળના મૂલ્ય પર, બીજું બળ કઈ દિશામાં લાગે છે એના પર, અને ત્રીજું બળ કેટલા સમય સુધી લાગે છે
તેને આપ. ઓકે, ચલો આવો બેટા આગળ જઈએ. સરસ મજાનો પ્રશ્ન. ઓ સર તમે કઈક લઈને આવે, હું તો લઈને આવી જ જાઉં. જો હવે બતાવો અમારા ધોરણ 9 નું પ્રથમ પરીક્ષાનું રિઝલ્ટ 50 ગુણમાંથી ગયા વર્ષનું, એટલે કે 2024 ગયા વર્ષનું ધોરણ 9 નું રિઝલ્ટ, કે જે બાળકો અત્યારે શેમાં ભણે છે? 10માં. ઓકે, ચલો આપણે બેટા ટકા તો બધાને ખબર, જ્ઞાનજ્યોતમાં તો ભરપૂર આવે, એમાં તો ટેન્શન લેવાની જરૂર નથી. પણ સાહેબ ગણિતમાં માર્ક્સ બતાવો, વિજ્ઞાનમાં બતાવો. તો આજે બતાવો. જો આપણે ખાલી ગણિતમાં 50 માંથી 50 લાંબા વાળા બાળકો તમે ખાલી જુઓ. અહીંયા બતાવો, તમને દેખાતું હશે બધું જ. પહેલા તો બેટા 20 છોકરા એવા છે, 20 કે જેના ટકા 90% થી ઉપર છે. તો પેલા એ તો આઈડિયા આવી ગયો. અહીંયાનું શિક્ષણ તો કેવું છે, હવે ગણિતની વાત કરીએ. જો 50, 50, 50, 50, 50, 50. જો ખાલી નેક્સ્ટ 50, 50. આ પત્તા ઉપર તમે ખાલી જુઓ 1 2 3 4 5 6 7 8. 8 બાળકો એવા છે 50 માંથી 50. એક બાળક નહીં, બે નહીં, હજી બતાવો ટોટલ 11 બાળકો છે. કેટલા બેટા? 11. એક નહીં, 11. જોજો આપણે વાત કરીએ આગળ. ગણિત તો આજે તમને આપી જ દેવું છે બધું આપણે મફતમાં. બીજા બાળકો જુઓ, બતાવો બીજા બાળકો જોજો. તમે ખાલી જોતા રહેજો. 8 હતા ને, આ 9, 10, 11. મગજ ચાલે બેટા? કેટલા? 11 બાળકો. વિજ્ઞાનમાં વાત કરું, વિજ્ઞાનમાં તમે ખાલી માર્ક જો. વિજ્ઞાનમાં 50 માંથી 50 લાવવા 3 બાળકો, એક બાળક, બે બાળક અને આ 3 બાળક. દેખાય? હવે 49 ની વાત કરું. જો ખાલી 49 વાળા વિજ્ઞાનમાં આ જે વિદ્યાર્થીઓ 49 લાવે છે ને બેટા, એ બધાને એક માર્ક્સ ક્યાં કપાવે ખબર? MCQ માં. ક્યાં આગળ? MCQ. એટલે આપણા માટે MCQ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો માર્ક્સ જોવા બેટા ખાલી 40 ઉપર જોવા છે ને, 40 ઉપર તને બતાવો. ચાલજો છે ગણિતમાં 40 ઉપર માર્ક્સ લાવવા વાળા જોઈ લે કેટલા છોકરા છે. કે ઝૂમ કરું તને, ઝૂમ જોજે. હા જો 67. કેટલા બેટા? 67 છોકરા ગણિતમાં 40 ઉપર લાવવા વાળા. અરે આ એજ્યુકેશન ની ક્વોલિટી તમે જુઓ ખાલી. મારે બીજું કશું બતાવવું નથી. 40 છોકરા અને 80% થી ઉપર. આ બધા ટકા છોકરા 80% ઉપર, બધા છોકરા. ઓકે, તમને બેટા આવું રિઝલ્ટ મેળવવા ઈચ્છતા હોય તો આજે જ અમારા ટ્યુશન ઓફલાઈન સેન્ટરમાં અવશ્ય મુલાકાત લો. સેમિસ્ટર 2 ના શરૂ થઈ ગયા છે એડમિશન. ઓકે, ચલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ બેટા સરસ મજાનો પ્રશ્ન છે તમારી સમક્ષ. કરાટેનો ખેલાડી કઈ રીતે એક જ ઝાટકામાં બરફની પાટને, બરફની પાટ એટલે બરફના જે મોટો ટુકડો મોટો ને તોડી નાખે છે? હવે બેટા હું ગેરંટી આપું, આખું એટલું ફરી લેવાનું. કરાટે વાળો પ્રશ્ન અમારી સિસ્ટમ ચોપડીમાં પણ આવું લખ્યું નથી, કોઈ અલગ સાહિત્યમાં તે વાંચો છો નથી વાંચતા, કોઈ જગ્યાએ નથી આ પ્રશ્ન. હવે લેખિત ગેરંટી આપું છું વિડીયોમાં બેટા, કોઈ જગ્યાએ આવો સરળ ભાષામાં પ્રશ્ન નહીં મળે. ફરી જોજો. કરાટેનો ખેલાડી તો એક જ ઝાટકામાં તોડી નાખે તો બોલ ચાલ. સમય વધારે લાગે કે ઓછો લાગે? એક જ ઝાટકામાં સમય ઓછો લાગે. તો હવે ખાલી યાદ છે પહેલી વસ્તુ, આપણી પાસે સૂત્ર છે A બરાબર V માઇનસ U ના છેદમાં T. સૂત્ર ખબર છે? ચલ હવે મને કહે, એક જ ઝાટકામાં તોડી નાખો, સમયગાળો વધે ઘટે? ઘટે. તો પહેલું જો, કરાટેનો ખેલાડી બરફની પાટને એક જ ઝાટકામાં તોડી નાખવાથી સમયગાળો ઘટે છે. સમયગાળો ઘટી ગયો? ચલો સમયગાળો ઘટે
તો વેગમાં શું થાય? વધારો. જો સમયગાળો ઘટવાથી હાથના વેગમાં વધારો થાય. ચલો બેટા, વેગ વધે, પ્રવેગમાં શું થાય? વધારો. હાથના વેગમાં વધારો થવાથી પ્રવેગમાં વધારો થાય. એકદમ સરળ ભાષામાં બધી સ્કૂલ માર્ક્સ આપે. એવું નથી કે હું આ લખું કોઈ માર્ક્સ આપે, બધા જ માર્ક્સ આપે. હવે બીજું સૂત્ર ખબર છે ને તમને? F બરાબર ma. ચલ મને કે પ્રવેગમાં વધારો કરું, પ્રવેગમાં તો લાગતા બળમાં શું થાય? વધારો. જો પ્રવેગમાં ઘટાડો ને વધારો, બસ. જો પ્રવેગમાં વધારો થવાથી હાથ વડે લાગતા બળ વધુ લાગે છે. મગજ ચાલી ગયું છે ફરીથી. એક જ ઝાટકામાં તોડી નાખો, સમયગાળામાં ઘટાડો થાય, સમયગાળો ઘટે, વેગમાં વધારો થાય, વેગમાં વધારો થાય, પ્રવેગમાં વધારો થાય. F બરાબર ma. પ્રવેગમાં વધારો થાય, બળમાં વધારો થાય. આથી બધા તોડી નાખે. ઓકે, સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો અને બધાને ખબર બેટા પીડીએફ ની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, તમે ડાઉનલોડ કરી લેજો. હવે તે આગળ બેટા અને મજા ભાઈ. નેક્સ્ટ, કેળાની છાલ પર પગ પડે ત્યારે લપસી પડાય છે. કેળું ખાવાથી હાડકા મજબૂત થાય અને કેળાની છાલ પર પગ પડો તો હાડકા ભાગી જાય. એટલે આપણે હું કરું હું ના કરું ખાસ મગજથી વિચાર લેવો. તો બધાને ખબર છે આપણે રસ્તા ઉપર ચાલીએ છીએ, આ રસ્તો અને આપણો પગ. તો બેટા મને કહો, રસ્તો અને પગ વચ્ચે શું લાગે? ઘર્ષણ બળ, જેને કારણે આપણે ચાલી શકીએ છીએ. તો પહેલું વાક્ય જો, પગ અને જમીન વચ્ચે ઘર્ષણ બળને કારણે આપણે ચાલી શકીએ છીએ. પણ બેટા મને એમ કહો, આ ધારો કે કેળાની છાલ, આ રસ્તો, કેળાની છાલ, એના પર પગ આવી ગયો. હવે મને કહો, કેળાની છાલ ઉપર પગ આવે ત્યારે મને કહો રસ્તો અને આપણો પગ એના વચ્ચે કોણ આવી ગયું? કોણ આવી ગયું? કેળાની છાલ આવી ગઈ. એટલે આપણું ઘર્ષણ બળ શું થઈ જાય? ઘટી જાય. હાથે આપણે પડી જઈએ. જો કેળાની છાલ પર પગ પડતા પગ અને જમીનની વચ્ચે કેળાની છાલ આવી જાય છે. આથી ઘર્ષણ બળ ઘટી જાય છે. પ્રશ્નમાં આટલું તો આવું જોઈએ, ઘર્ષણ બળ વધે, ઘર્ષણ બળ ઘટે. ચલો નેક્સ્ટ બેટા. ઓકે, આગળ વધીએ આપણે બેટા સરસ મજાના વિડીયો તરફ. સરસ મજાની નાનકડી દાખલી બેટા. શું દાખલી? મેં તમને આગળના વિડીયોમાં એક દાખલો કરાવેલો સરસ મજાનો. મેં તમને એક વસ્તુ કીધી, જો સર પ્રારંભિક વેગ અંતિમ વેગમાં કઈ જ ખબર પડતી નથી. મેં હું શબ્દ બોલેલો સમય પછી, હું આવું બોલેલો સમય પછી જે વેગ આવે તેને હું લઈ લેવાનો. લે અંતિમ વેગ આવું કઈ બોલેલો. ચલ જોજો, તમે જ કહેશો. પેલું જો 500 ગ્રામ દળની, શું દળ? તો લખાય શું બેટા મને કહો? m બરાબર 500 ગ્રામ. પહેલા મને કહો દળનો એકમ શું? કિલોગ્રામ. તો આ ગ્રામ ચાલે? ના ચાલે. તો બેટા મને કહો, 500 ગ્રામ નું કિલોગ્રામ કરવું હોય તો 1000 વડે ભાગવાનું. સાહેબ ઉડાડો નથી, ઉડાડવાનો દાખલો ગણવાનો બાકી છે બેટા. ચલો હવે જોજો, હવે શું કહેવા માંગે છે? 500 ગ્રામ દળની હથોડીને 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ આપીને એક ખીલી પર ઠોકવામાં આવે છે. સમજો આ ખીલી, ચલો 500 ગ્રામની હથોડી, આ હથોડી આમ ઠોકવાનું, ઠોકી કેટલા વેગથી? 20. હવે મને કહો ખીલીને ઠોકવામાં આવે. મને કહો તમે ભણ્યા બેટા આઘાત અને પ્રત્યાઘાત ભણ્યા ને બેટા? ચલ હું હથોડી ખીલી પર શું લગાવે? બળ. જોજો હથોડી, આ કોઈ જ નહીં કે બેટા, હથોડી ખીલી પર શું લગાવે? બળ, જેને શું કહેવાય? આઘાત. હવે જોજો આ ખીલી હથોડીને, આ ખીલી કોને?
હથોડીને 0.1 સેકન્ડમાં સ્થિર કરી નાખે છે. આ ખીલી હથોડીને 0.1 સેકન્ડમાં સ્થિર કરી નાખે તો ખીલી વડે હથોડી પર લાગતું બળ શોધવાનું. પહેલા મને ખબર હતી, પહેલા હથોડાએ ખીલી પર બળ લગાડી, હવે ખીલી ઘૂસી ગઈ એટલે હથોડો સ્થિર થઈ ગયો. હવે મને બધાને ખબર, આપણે જેટલું બળ ખીલી પર લગાવે એટલું જ ખીલી હથોડી પર લગાવે. આપણે હથોડી ખીલી પર બળ લગાવ્યું એ તો તમને ખબર છે. હવે ખીલી હથોડી પર કેટલું બળ લગાવ્યું આપણે એ શોધવાનું છે. એકદમ સરળ દાખલો છે. ચલો આ વેગ કયો? ચલ બીજો જોજો. 0.1 સેકન્ડ. સર સમય આવી ગયો. હા, તમે મને શું કીધું? સમય પછી જે વેગ આવે. અરે સાહેબ જો 1 સેકન્ડમાં સ્થિર કરી નાખે છે. સાહેબ પૂંછડામાં આવ્યું, ક્યાં આવ્યું સાહેબ? અરે બેટા જો સ્થિર કરી નાખે. સ્થિર કરે તો વેગ 0. કયો વેગ? હાલ જ કીધું, સમય પછી જે વેગ આવે. તો મને કહો અંતિમ વેગ કેટલો? 0. તમે ખાઓ 0. ચલ સેકન્ડ ટી કેટલો? 0.1 સેકન્ડ. આવું પ્રેમથી લખી દે 1/10 સેકન્ડ. સર પ્રારંભિક વેગ કેટલું? તો આપ્યો છે જો ઉપર. હા 20. યુ કેટલો બેટા? 20 મીટર પ્રતિ સેકન્ડ. કેટલાને ખબર ના પડે? ખબર પડે કે? ચલ હવે જોજે, મારે કશું જ કરવાનું નથી. કશું કરવાનું નથી. શું શોધવાનું? બળનું સૂત્ર F બરાબર ma. ચલ હવે મને એમ કેટલું સાહેબ આપ્યો છે, લઈ લો ભાઈ ફટાફટ. એક વસ્તુ બાકી એમ પ્રવેગ આપ્યો છે તમને? ના, બધાને ખબર v - q ના છેદમાં t એ પ્રવેગ. એમ કેટલો? 500 ના છેદમાં 1000. સાહેબ v કેટલો? v તમારો 0. u કેટલો? u તમારો 20. t કેટલો બેટા? t 1/10. હવે મને કહેજો, આ 2 મીંડા ગયા બેટા. ચલો શું આવ્યું? 5/10. આ તો બાદબાકી થાય એટલે ગુણ્યા -20. ચલો મને કહો, હું આવું લખું છું 1 સેકન્ડ. કોઈ મને કહેશે આ છેદ એનો છેદ ક્યાં જાય? અંશમાં. 5/10 ગુણ્યા -20 ગુણ્યા 10. પછી ગયું. ચલો બેટા આ 10 કેન્સલ. 5 દુ કેટલા? 10. 0 મૂકવાનો માઇનસ. F બળનો એકમ ન્યૂટન. કેટલું બળ લગાડે? કોણ? ખીલી વડે હથોડી ઉપર કેટલું બળ લાગે? માઇનસ. સાહેબ તમે ખોટા છો. સાહેબ કદી બળ માઇનસ આવે? બેટા બળ છે ને 100 ન્યૂટન છે, પણ માઇનસ કેમ આવ્યું? હવે હું તમને કહું. અને વ્યાખ્યા ખબર છે ને? આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના. મને કહો હથોડીએ ખીલી પર કેટલું બળ લગાવ્યું છે? 100. ખીલી હથોડી પર કેટલું લગાવ્યું? 100. હથોડી કઈ દિશામાં લગાવ્યું? અંદર તરફ. ખીલી બહાર. દિશા વિરુદ્ધ છે ને, એટલે બેટા તમારા ચિહ્ન કેવું આવ્યું? માઇનસ. ત્યાં લખું ઋણ નિશાની. અહીંયા દેખાશે ને? પ્રકાશ પડશે. ઋણ નિશાની સૂચવે છે કે ખીલી વડે હથોડી પર કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. મગજ ચાલે કે ના ચાલે બેટા? ફરીથી છોકરાઓને ખબર પડી માઇનસ કેમ આવ્યું? હથોડી ખીલી આ બાજુ, ખીલીએ હથોડી પર દિશા કેવી? વિરુદ્ધ છે એટલે માઇનસ. આ ડિટેલ કહેવાય. ગણિત તો બેટા બધા આપી દે, પણ સમજવું જરૂરી છે. ઓકે, આ ખબર પડી. સમય પછી વેગ આવ્યો અંતિમ. ઓકે, વિડીયો અહીંયા સુધી રાખો છો. બોલો અંબે માત કી જય.